આજે જે વાર્તા સાંભળશું તેનું નામ છે દરિયામાં નાની માછલી. દરિયામાં એક નાની માછલી રહેતી હતી. તેને અનેક પ્રકારના પ્રશ્નો મૂંઝવતા હતા. તેથી જ તે દરેક પ્રશ્નોના જવાબ મેળવવા તેની માતા સાથે ફરતી હતી. તેના પ્રશ્નો કંઈક આવા હતા. આપણે દરિયામાં રહેવા કેમ જતા નથી? હું બીજા કરતાં કેમ નાની છું? આપણે આવા રંગબેરંગી કેમ છીએ? આપણે મોટી માછલીઓથી કેમ ડરીએ છીએ? ચાલને આપણે દરિયામાં રહેવા જતા રહીએ. જો બેટા, દરિયામાં અનેક જીવો હોય છે અને તે આપણને ખાઈ જાય. આપણે મોટી માછલીઓથી ડરવું પડે, તે પણ આપણને ખાઈ જાય. એટલે આપણે દરિયામાં ન રહેવું જોઈએ. એક દિવસ નાની માછલીએ બીજી માછલીઓની વાત સાંભળી. તેઓ દરિયાની વાત કરી રહી હતી. તેની ઊંડાઈની અને તેના વિશાળ મોજા વિશે તે વાત કરી રહી હતી. આ વાત સાંભળી માછલીએ તેની માતાને કહ્યું, ચાલને આપણે દરિયામાં જઈએ. મારે પણ દરિયામાં તરવું છે. બધી માછલીઓ કેવી મસ્ત રીતે દરિયામાં તરે છે. મારે પણ તરવું છે દરિયામાં. નાની માછલી સમજતી નથી. ના ના, મારે દરિયામાં જ જવું છે. આમ બંને દરિયાની સપાટી પર જાય છે અને તે સમયે દરિયામાં પડે છે. એટલી વારમાં જ માછીમારો ત્યાં આવીને જાળ ફેંકે છે અને બધી માછલીઓ તે જાળમાં ફસાઈ જાય છે. તેઓ અમને મારી નાખવા માટે દરિયાની બહાર લઈ જઈ રહ્યા છે. એમ કેવી રીતે છટકી શકીએ? તે હવે બધી જ વાત નાની માછલીને સમજાઈ ગઈ અને તેને એમ થયું કે મારી મા જે કહેતી હતી તે સાચું કહેતી હતી. પણ હવે પસ્તાવાથી શું ફાયદો? હવે માતા તો ગુમાવી દીધી. આમ જીવનની અંદર આપણા માતા પિતા જે કહે તે સાંભળવું જોઈએ અને તેની આજ્ઞાનું પાલન કરવું જોઈએ.